હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો મેઇન્સ પ્રેક્ટિસની જે આપણી સિરીઝ ચાલી રહી છે, તો એમાં જે છે આજે આપણે એસે વિશે જાણીશું। તો 3 સેક્શનમાંથી એક એસે લખવાનો છે, ખાસ કરીને ક્લાસ 1-2 માટે। ડીવાયએસમાં પણ એસે આવે છે, પણ એક ગુજરાતીના પેપરમાં ને ઇંગ્લિશના પેપરમાં આવે છે, એ તમને આમાં પણ આવશે, સીસીઈમાં પણ આવશે। તો આજે જે છે આપણે જોઈશું, તો 3માંથી જે સિલેક્ટ તમારે કોઈ પણ કરી શકો। આજે આપણે પ્રેક્ટિસ કરવાના છીએ સેકન્ડ નંબરનો જે છે એસે એની, કે ડેમોગ્રાફિક ડિવિડન્ડની ખાતરી લાંબા સમય સુધી રહેશે નહીં। શું ભારત આગામી 2 દાયકાઓમાં વસ્તી વિશે ગાળાનો એટલે કે ડેમોગ્રાફિક વિન્ડોનો ફાયદો લઈ શકશે? વિશ્લેષણ કરો, એનાલિસિસ કરવાનું છે। તો આજે જોઈએ। તો અમારી અને મારા ટીમ વિશેની જાણકારી છે, ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું જીપીએસસી ધ ફ્યુચર, એમાં પણ તમે જોડાઈ શકો છો। તમે પર્સનલ મેન્ટરશિપ લેવા માંગતા હોય કે તમને 1-to-1 એડવાઇસ કરવામાં આવે, તમારી ભૂલ સુધારવામાં આવે, તમને સલાહ આપવામાં આવે, તો તમે ક્લાસ 1-2 ડીવાયએસઓ સીસી એસટીઆઈ માટે તમે પીએસઆઈ માટે પણ જે છે તમે જોડાઈ શકો છો। આપણે 20 સ્ટુડન્ટ મિનિમમ લેતા હોય છે, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચલો જોઈએ કે કઈ રીતે તમે એસે 800 શબ્દોમાં લખી શકો। તો એક એનેક્ડોટથી શરૂઆત કરી શકાય કે ભાઈ રમેશ જે છે એક યુવાન છે, જે સતત નોકરીની શોધમાં છે, પણ તો એને નોકરી મળી નથી રહી, જેથી હવે ખોટા રસ્તેથી નાણાં કમાવા વિશે વાત કરી રહ્યો છે। તો આથી જે છે તેના મિત્રને ચિંતા થઈ, એણે રમેશને આવું ન કરવા માટે સમજાવ્યું। તો રમેશે જવાબ આપ્યો કે જો મને નોકરી મળી હોત તો શું આવું કામ કરવા માટે વિચારત? રમેશના શબ્દો આજે ભારતના લાખો યુવાનોના શબ્દો બની શકે છે। તો આ રીતે તમે એક ડેમોગ્રાફિક જે ડિઝાસ્ટર તરફ આપણે જઈ રહ્યા છીએ, તો એની જે ચિંતાજનક વાત હતી આપણે જણાવી। ત્યારબાદ તમે હિસ્ટ્રીથી શરૂ કરી શકો કે 16મીથી લઈને 18મી સદી સુધીમાં વિશ્વ વેપારમાં ભારતનો શ્રેય જે છે 30% હતો। વિદેશથી વેપારીઓ આવતા હતા ભારતમાં નફો કમાવા માટે। બજારો જે છે ક્રાફ્ટમેન, સુથાર, લુહાર, કપડાના વેપારી, શિપ બિલ્ડિંગ, ખેતીની ઉપજો, મસાલા વગેરેથી જે છે ભરેલા રહેતા હતા। ભારત વિજ્ઞાનથી લઈને ગણિત સુધી જે છે વિશ્વને માર્ગદર્શન આપતો હતો। પરંતુ મુશ્કેલી ક્યારે શરૂ થઈ? જ્યારે અંગ્રેજો દ્વારા જે છે મેકોલે એજ્યુકેશન સિસ્ટમ લાગુ કરવામાં આવી। એણે જે છે ભારતમાં યુવાનોની સ્કિલને ભૂલાવી દીધી। આજના ભારતની જો વાત કરીએ તો આજે ભારતમાં જે છે વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો ભારત દેશ છે। 142 કરોડની વસ્તી છે, જેમાં 15થી 35 વર્ષના લોકોની સંખ્યા 65 કરોડ છે। જે તમે એક્ઝામિનેશનની તૈયારી કરી રહ્યા છો, ખાસ કરીને સ્ટુડન્ટ માટે, કે 65 કરોડ લોકો અત્યારે તમારી એજના છે, જે સારી બાબત છે। આ જ આંકડો આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ તરીકે માનીએ છીએ, જેને યંગ ઇન્ડિયા, યંગ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ કહેવામાં આવે છે। જે દેશમાં યુવાનો વધારો એની ઝડપથી પ્રગતિ થાય છે, પરંતુ ભારત માટે ડેમોગ્રાફિક વિન્ડો 2052 સુધી ખુલ્લી રહેશે, ત્યાં સુધી ભારતે એનો લાભ લેવો પડશે। તો જે એસેનો જે શરૂઆત હતી આપણે એના વિશે થોડું લખી દીધું। ત્યારબાદ ડેમોગ્રાફિક ડિવિડન્ડને 2 ધારી તલવાર કહેવામાં આવે છે। જો એનો લાભ નહીં લઈએ તો એ આપણે વિનાશ તરફ લઈ જશે। ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડના ઘણા લાભ છે, એના લાભ વિશે વાત કરવાની, જેમ કે ભારતમાં યુવાનોની સંખ્યા વધારે હોવાથી ઇકોનોમી લાભ થશે। ચીન અને જાપાન જેવા દેશોમાં જ્યાં લેબર નોટ અવેલેબલની સ્થિતિ છે, ત્યાં ભારતમાં સસ્તો લેબર અવેલેબલ છે। ભારત જે છે વિશ્વનો મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે। ભારતની જીડીપીમાં વધારો થઈ શકે છે, એક્સપોર્ટ વધી શકે છે, એફડીઆઈમાં વધારો થઈ શકે છે। તો તમે અમુક લાભ એના જણાવી શકો। જો ભારતમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડથી આટલા લાભ છે, તો ચિંતાનું કારણ શું છે? હવે આપણે જે બીજો પાર્ટ છે એસોને એ લખવાનો છે। તો ચિંતા છે કે ભારતમાં યુવાનોમાં સ્કિલની કમી છે। ફિક્કીનો રિપોર્ટ કહે છે, બરાબર, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એવો છે ફિક્કી, એ જણાવે છે કે સ્કિલની જે જરૂર છે ઉદ્યોગોને, એ જે છે યુવાનો પાસે નથી। અન્ય ચિંતાનો વિષય છે કે ડેમોગ્રાફિક વિન્ડોનો લાભ પણ જે છે એ થોડાક સમય માટે છે। એજ્યુકેશન, ક્વોલિટી એજ્યુકેશન વચ્ચેનો તફાવત જે છે સમજવો પડશે। 2002થી સર્વ શિક્ષા અભિયાન લાગુ થયું, આથી શાળામાં સંખ્યા તો વધી ગઈ, પણ જે આઉટકમ મળ્યું નથી। અસર રિપોર્ટ કહે છે કે 5મા ધોરણના વિદ્યાર્થી 3જા ધોરણના ગણિતના દાખલા નથી સમજી શકતો, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, જે દર્શાવે છે કે હાલના યુવાનો પણ આ જ એજ્યુકેશનમાંથી પસાર થયા છે। એને લીધે જે છે જોબ સિકરને બદલે જોબ ગીવર, અને જોબ સિકર છે, જોબ ગીવર નથી। જો આ રીતના કીવર્ડ તમારે લખવાના, આના પર નજર પડવી જોઈએ। ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં અન્ય ચિંતા પણ છે, જેમ કે હેલ્થ। તો ફેમિલી હેલ્થ સર્વે 4નો ડેટા કહે છે કે 50%થી વધુ મહિલાઓ એનિમિક છે। યુવાનો જે છે બેરોજગારીને, યુવાનોમાં જે છે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગોને કારણે જ એમની ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે, એના પર ધ્યાન આપવું પડશે। અન્ય ચિંતા જે છે એઆઈનો ઉપયોગ છે, ડિજિટલ ડિવાઇડ છે, સ્કિલને છે। હાલમાં જે છે ભરૂચમાં થયેલી ભીડ નોકરી માટેનો વિડીયો જે છે ચિંતાજનક, તમે રિસન્ટ એક્ઝામ્પલ કોઈ આપી શકો તો હાલમાં જે છે વિડીયો વાયરલ થયો હતો। તો હવે જાણીએ કે ડેમોગ્રાફિક વિન્ડોનો લાભ લેવા શું કરવો જોઈએ। જો એસેમાં તમારે એવું તો છે નહીં કે પ્રોબ્લેમ લખવાના છે, એનું સારું લખવાનું સોલ્યુશન।
તો એમાં જે છે તમે સ્કિલ માટે કામ કરી શકો. સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ સરકાર ચલાવે છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પણ વોકેશનલ એજ્યુકેશન માટે ભાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જે છે મેન્યુફેક્ચરિંગમાં FDIને આકર્ષવું જોઈએ, જેથી જે છે ખાસ કરીને પગરખાં છે, રમકડાં છે, કપડાં છે, એ જે લેબર ઇન્ટેન્સિવ મેન્યુફેક્ચરિંગ કહેવાય એના ઉપર જે છે એ કામ કરવું પડે. બિઝનેસ શરૂ કરવો સરળ બનાવવો જોઈએ. મુદ્રા યોજના ઉદ્યોગ આધાર એના માટે મહત્ત્વના બનશે. નવા બજાર જે છે શોધવા પડશે વિદેશમાં, જેથી એક્સપોર્ટ વધારી શકાય. અને ભારતના જે છે યુવાનો નોકરી આપવા માટે તત્પર થાય એ રીતનું જે છે એક ઇકોસિસ્ટમ ઊભી કરશે. લાસ્ટમાં તમે લખી શકો કે હાલ ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. તો વિઝન એટ 2047 ધ ડેવલપ્ડ ઇન્ડિયા ઉપર જે કામ કરી રહ્યો છે, આ સપનાને પૂરા કરવા માટે ડેમોગ્રાફિક વિન્ડોનો લાભ લેવો જરૂરી છે. અને જે રીતે હાલ તેના માટે કામ થઈ રહ્યું છે, ભારતને જે છે તે ફાયદાનો સોદો આવનારા સમયમાં મળી રહેશે. યુવા શક્તિ ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન બનશે તેવું હાલ લાગી રહ્યું છે, પરંતુ એના માટે સતત પ્રયત્નો પણ કરતા રહેવા પડશે. તો તમે પણ જે છે કોમેન્ટમાં જણાવી શકો છો કે કેવો લાગ્યો હશે. તમે જે છે એને સારો માનો છો કે નથી સારો માનતા, કે મીડિયમ માનો છો કે ગુડ માનો છો, કોમેન્ટ જણાવી શકો છો. તો હું માનું છું કે આ રીતે એસે લખી શકાય. એસે લખવાની દરેકની પોતાની રીત અલગ હોય છે, પણ જે છે તમે આ રીતે કંઈક એસે લખો તો લગભગ જે છે તમારા સારા માર્ક્સ સિક્યોર થઈ જશે. તો જો તમે પ્રેક્ટિસ કરવા પણ માંગતા હોય તો તમે યુટ્યુબ પર જોડાઈ શકો છો, અથવા જે છે તમે ટેલિગ્રામ પર જોડાઈ શકો છો, GPS ઇઝ ધ ફ્યુચર. અને પર્સનલ મેન્ટરશિપ લેવા માંગતા હોય કે 1-to-1 એડવાઇસ થાય તો પણ તમે જોડાઈ શકો છો. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ.